ગાંઠિયા ભજીયા 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 જેમ ખજૂરભાઈ બોલતા હોય છે કે ભજીયા 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 હા 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 કાંઈ ભજીયાની સ્મેલ અરે બાપરે તો ઉનામાં ભજીયાની સ્મેલ આવી ગઈ અને અહીંયા તો બજાર ભરાઈ ગઈ છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય સિયારામ બધાને અને જય માતાજી તો ચાલો આપણે વૃંદાવન માટે નીકળી ગયા છે ઘરે અને ઘણા બધા તો બસમાં બેઠી ગયા છે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય સિયારામ તો કેમ છો બધાય તો આજે છે અમારે ઇન્ડિયાનો ત્રીજો દિવસ અને આજે ત્રીજા દિવસમાં જઈએ છીએ વૃંદાવનમાં તો વૃંદાવનની જાત્રા છે જાત્રા માટે આખી બસ બાંધેલી છે તો અને આ બસ છે બસમાં કરીબન 35 જેટલા માણસ છે તો 35 જેટલા માણસ છે આપણે ગાડીમાં અને બધાએ આરસ પરસ બધા આવે છે અને થોડોક ટાઈમ વધારે થઈ ગયો છે અને હવેથી તૈયારી છે ને આપણે વૃંદાવન જવાના છે ને ત્યાં 7 દિવસ માટે રોકાવાના છે હા આગળ મોરો સીન લીધું નહીં લઈ લો તો ત્યાંથી છે ને 7 દિવસ રોકાવાનું છે જિગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત કથા વૃંદાવનમાં છે તો ત્યાંથી આપણે જશું મમ્મી લાવ્યા ગાડી મૂકતા હોય ને આ કંઈક બસ છે તો આવી રીતના શણગારી બધું હિંગળાજ માત કી ભવાની માત કી શીતળાય માત કી જય બોલાવો બોલાવો જય માણસો કઈ ઘટના નહીં ચાલો તો આપણે વે દ્વારિકા ચાલો તો આપણે વૃંદાવન જવા માટે પટણવાડીથી નીકળી ગયા છે તો બધાને રાધે રાધે અને બધા બસમાં બેઠી ગયા છે આપણે દીવથી નીકળ્યા અને અત્યારે ઉના ભેગા ઉના મરાકાનો છે ને ત્યાં માર્કેટ ભરાઈ ગઈ છે 4 વાગ્યાની માર્કેટ છે હા તો હરાજી કરવા માટે બધા આવી ગયા ટમેટા મરચા આ છે માર્કેટ તો આપણે બતલ પણ છે હરાજી કરે છે અહીં બધા જો બતાલ ને માંડીઓ ને બધી મરસા ને ભીંડા ને બધી લઈને આવી જાય પોટલા પોટલા બનાવીને કાશ્મીરી એપલ સફરજન કહેવાય એપલ કહેવાય અહીંયા આવી ગઈ આડી બસ ભજીયાની સ્મેલ આવી ગઈ છે તો અહીંયા તો ભજીયાની સ્મેલ આવી ગઈ એકદમ થી મસ્ત ભજીયા ગાંઠિયા ભજીયા જેમ ખજૂરભાઈ બોલતા હોય છે કે ભજીયા 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 હા 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 કાંઈ ભજીયાની સ્મેલ અરે બાપરે તો ઉનામાં ભજીયાની સ્મેલ આવી ગઈ અને અહીંયા તો બજાર ભરાઈ ગઈ છે અને અહીંયા અમે રસ્તામાં રોકાઈ પણ ગયા છે કેમ કે અહીંયા બસ આડી આવી ગઈ જો આ બસ આવી ગઈ તો હવે અમે અહીંયા છે ને જગ્યા ગોતે છે તો આપણે અહીંયા સવાર પડી ગયું છે ને આપણે નીકળે 2 થી 3 કલાક થઈ ગઈ 2 કલાક થઈ ગઈ છે અને બારે થોડુંક ઝાકર જેવું વેધર છે અને તડકો નીકળે છે બહારનું બતાવીને અહીંયા પ્રફુલ આવી ગયા છે સા પીવા દુકાનમાં હોટલે સા જ્યાં રોકે ના બધા એ કમરાઈ ગઈ અહીંયા સા પીવાનું ચાલુ થઈ ગયું છે બધાનું સ્પેશિયલ ટી પોટ અને અહીંયા બહુ બધી ખાવા પીવાની છે ગાંઠિયા ફાફડા સમોસા પિઝા સેન્ડવીચ એના આવું કંઈક મસ્ત લોકેશન પાર્કિંગ મસ્ત મસ્ત હે તો અહીંયા પ્રફુલ બસમાં મસ્ત રીતે બેઠી જશે કેવી મજા આવે બસમાં બેઠવાની એક નંબર બસ છે બહુ મજા આવી ગઈ ને એકદમ સોખી ને સાફ છે ક્લીનિંગ પપ્પા ડારિયા લેવા ગયા છે તો ડારિયા લઈને આવી પપ્પા ડારિયા લેવા ડીશમાં ડારિયા ઢોરાઈ જાય
તો પપ્પા ડારિયા લઈને આવી હશે. ચાલો ડારિયા અહીંયા પ્રફુલ માટે સ્પેશિયલ પપ્પા ડારિયા ખારી સિંગ લઈને આવ્યા છે. તો ચાલો બસ તો બહુ આપણે મસ્ત છે ક્લીન. ડારિયા ખારી સિંગનો નાસ્તો કરીએ. એમ તો પડ્યું છે સવારના કેટલા વાગ્યા છે પ્રફુલ? 10:15. દુખીના ડારિયા દુખીના નથી સુખીના ડારિયા છે. આપણે જાય વૃંદાવન એટલે બહુ મોટું સુખ હોય કહેવાય. ભાગ્યશાળી બની ગયા. સુખીના ડાળિયા કહેવાય અને સુખીની સિંગ તો બે મિક્સ થાય તો આપણે મીડિયમમાં જ સુધી. હા હા લેસ્ટરના ફેમસ યુટ્યુબર પ્રફુલ સી. તો જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને ફૂલ મસ્તી સાથે. તો આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. હાલો, તો બધાને એક વાત કહેવી છે કે આપણે હંમેશા કામમાં બહુ બિઝી રહેતા હોય અને ભગવાનનું કાર્ય ઓછું કરતા હોય, ટાઈમ ન મળતો હોય ને એના માટે સ્પેશિયલ લાઈક ઓલ્ડ મોટી ઉંમરના માણસો માટે એક નાનું એવું ભજન ગામ છે. જો સારું લાગે તો જરૂર લાઈક કરજો વિડીયોને. વોઇસ તો મારો એટલો સારો નથી પણ મેં ટ્રાય કરું છું ને બસમાં તો આમ તેમ થયા કરે. તો ટેન્શન લેતા નહીં, ભજન સારું લાગે તો લાઈક જરૂર કરજો. ગાદલા પાથરવામાં રાત સારી વહી ગઈ, ઊંઘવાની બાકી રહ્યું સવાર થઈ ગઈ. સમય મળશે ત્યારે મંદિરમાં જઈશું, પગે સલાય નહીં ને દર્શનિયા રહી ગયા. દીકરો પરણાવીને ભજનમાં જઈશું, દીકરો પરણી ગયો ને વહુ જુદી થઈ ગઈ. ગાદલા પાથરવામાં રાત સારી વહી ગઈ, ઊંઘવાની બાકી રહ્યું સવાર થઈ ગઈ. નવરા થઈને પછી ભાગવત વાસશું, નવરા થઈને પછી ભાગવત વાસશું, નવરા થઈને પછી રામાયણ વાસશું. આંખે દેખાય નહીં ને રામાયણ રહી ગયું, આંખે દેખાય નહીં ભાગવત રહી ગયું. ગાદલા પાથરવામાં રાત સારી વહી ગઈ, ઊંઘવાની બાકી રહ્યું સવાર થઈ ગઈ. ફરજો અદા કરીને કથામાં જઈશું, કાને સંભળાય નહીં ને કથાઓ રહી ગઈ. વહેવાર પૂરા કરીને પુણ્યદાન કરશું, મિલકત વહેસાઈ ગઈને પુણ્યદાન રહી ગયું. મોટી ઉંમર થશે ને જાતરાએ જઈશું, હિંમત હારી ગયા ને જાતરાઓ રહી ગઈ. ગાદલા પાથરવામાં રાત સારી વહી ગઈ, ઊંઘવાની બાકી રહ્યું સવાર થઈ ગયું. થેન્ક યુ. તો ભજન આપણું મને ગમ્યું એટલે મેં તમારા માટે સ્પેશિયલ ગાયું. તો ગમ્યું હોય તો જરૂર કોમેન્ટ કરજો કે કેવું ભજન હતું.
ગરમી એવું લાગે. આપણી સાઈડ થોડી ઠંડી હતી, તડકો વધારે છે અહીંયા. તો ચાલો રેલવે સ્ટેશન જઈએ અને પછી જઈએ. 5:30 વાગ્યાનો ટાઈમ છે, ઇન્ડિયન ટાઈમ. माही दियांशी के जब मैं ऑटो रिक्शा में बैठी गई. बाय बाय. તો ભાઈ અમે પૂગ્યા એવા છે રેલવે સ્ટેશન, પણ અહીંયા વેટ કરીએ જવાનું છે કે પછી ખબર નહીં રિટર્ન. બોલો બધી રાધે રાધે. બધા અહીંયા એરપોર્ટ છે કે આપણે રેલવે સ્ટેશન છે. તો ભાઈ ને અમે બધા જો રેલવે સ્ટેશન હવે જઈએ. લગેજ ઉપાડ્યા બધાએ, પોતપોતાનો સામાન લઈ લેજો, ભૂલતા નહીં. તમે આ કયું પોટલું બાંધ્યું છે? ઓ એમ છે. હા તો બાકીના બધા આગળ વટી ગયા છે. હવે મેં પસાડી જાઉં. તડકો પણ એટલો છે, લાલ બધા થઈ ગયા છે. રેલવે સ્ટેશનમાં કેટલી બધી ભીડ છે, મને ડર લાગે તેવું છે. આપણા બધા અહીંયા ગામના લોકો બધા અહીંયા છે, બધા અહીંયા વેટ. સામે લિફ્ટ પણ છે. તો આપણે છે બધા પટલવાડી ને ગુંદાવાડી ને વનકવારા સાઈડના બધા એટલા બધા માણસ છે. બધા વૃંદાવન જવા માટે સ્પેશિયલ રાધે રાધે બધાને. તો જોઈ લેજો બધા કેટલા માણસો છે અને કોની ફેમિલી છે કોમેન્ટ જરૂર કહેજો. અને અમે અહીંયા છે. કેટલા વાગે? સાગરમતી હાલો. ટાઈમ છે 5 વાગે. અત્યારે કેટલા વાગ્યા છે? 3:18 છે. ટાઈમ હજી ઘણો બધું બાકી છે. ભાઈ 10 ભાઈનું વધારે લેવાનું છે. ક્યાં જાયેલા તમે? વૃંદાવન છે. રાધે રાધે. તો આપણી સાથે કાનાની પણ લીધા છે અને કાનાની પણ વૃંદાવન આપણે જાત્રા કરીએ. તો કાનાના પણ દર્શન બધા કરી લેજો. રાધે રાધે. માહી રાધે રાધે. બધા જ માણસો ટ્રેનમાં જવાવાળા છે અને બધા જાય છે. અમે પણ સાથે ઓ માય ગોડ, વેરી સ્કેરી. પ્રફુલ મારે આગળ થઈ ગયા છે. ક્યાં ભાઈ ડર લાગે તેવો જ રસ્તો ને બધું છે. રેલવે સ્ટેશનનું આવું કંઈક વ્યૂ છે. ગાડી નીકળી જશે ને નીચે પણ આપણે કંઈક પસાડી જઈએ છીએ ધીરે ધીરે. અને બધા આગળ ભાઈ ટ્રેન ઓલરેડી આવી ગઈ છે ને આપણે જઈએ છીએ ટ્રેનમાં બેઠવા માટે. આપણા હાફ માણસો આવી ગયા છે અને હાફ બાકી છે. પસાડી બધા આવે છે. આપણે ધીરે ધીરે નીકળ્યા. અને આ છે લોકલ ડબ્બા છે, તો આપણે બુકિંગ છે એસીવાળા ડબ્બામાં. તો ચાલો એસીવાળો ડબ્બો ગોતીએ અને જઈએ. અને લિટલ બિટ સ્કેરી પણ છે. તો ચાલો ધીરે ધીરે નીકળીએ. ને આપણા બધા ફેમિલી એવા છે, બધા ધીરે ધીરે આગળ વધી ગયા છે. કેટલું સ્કેરી પણ બહુ છે ભાઈ, ડર લાગે તેવું. એટલા બધી પબ્લિક છે કે મેળાની જેમ જ છે ટ્રેનમાં બધા જવાવાળા. તો આપણે ઇન્ડિયામાં પ્રફુલ સાથે ફર્સ્ટ ટાઈમ મુસાફરી થઈ છે. હા, તમે પહેલી વાર છો? પહેલી વાર કે હું ફર્સ્ટ ટાઈમ ટ્રેનમાં? હા, બીજી વાર. ઓકે.
મેં પણ ગઈશ પણ આપણે બીજા ધામ ગઈશ પણ વૃંદાવન સુધી ગયા નથી. આ મેં લો બેંગ્લોર ગયો હતો પ્રોફિલ બ્લેક નોન એસી માં બટ સારું હમણાં ભાઈ કેરી બહુ છે, ડર લાગે. 2006 માં ગયો. તો ભાઈ આપણી પછાડીની સાઈડે ટ્રેન પણ આવી ગઈ છે ને બધા જો આપણા ગામના પટેલવાડી અને બધા લોકો અહીંયા ટ્રેનમાં એસીવાળા ડબ્બામાં બેઠવા માટે બધા રેડી છે. તો જે જેની ફેમિલી હોય તે બધા કોમેન્ટ જરૂર કરજો કે અમારા કોણ કોણ હતા સગાવાળા બધા, તો કોમેન્ટ કરતા રહીજો. બાકીના પેલી સાઈડ છે બધા અને પપ્પાને બધા અહીંયા છે. અને ભાઈ અહીંયા ટ્રાફિક પણ છે એટલી બધી. ત્યાં લાસ્ટ સુધી આપણા જ લોકો છે બધા સાથે 30 જણા 30 ઉપર છે બધા જવાવાળા બધા અહીંયા ટ્રેનમાં ચડાવીને તો જોવા તો પડે કે બહુ વજન વધારી દીધો છે. તો આપણે બધા ટ્રેનનો ડોર ખુલી ગયો છે અને બધા રેડી છે જવા માટે. બધા ચડવાની તૈયારીમાં છે. ચડવા મનો એ બગા કે ચાલો તો આપણે બેઠી જશે ટ્રેનમાં ને આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે ને આપણે ફેમિલી બધા બેઠી જશે અને બધા અલગ અલગ બેઠા છે. તો આપણે અહીંયા છે ઠંડો લાગી ગયો અને બારે કંઈક આવું છે. ચાલો વૃંદાવન રાધે રાધે. કોઈ બોલતું નથી.